પાટણ કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં 7 મેના રોજ યોજાયેલ મોકડ્રીલની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લઈ તૈયારીના ભાગરૂપે સમીક્ષા કરી જિલ્લામાં યોગ્ય માત્રામાં સાયરનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પ્રભારી સચિવે તમામ અધિકારીઓના મોકડ્રીલ અંગેના અનુભવો જાણ્યા હતા તેમજ હાલના સંજોગો જોતા અને જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલો હોવાથી સતર્ક રહેવા અને કેઝ્યુઅલ એપ્રોચ બિલકુલ નહીં રાખવા ખાસ સૂચન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા 7 મે 2025ના રોજ પાટણ જિલ્લામાં 5 નગરપાલિકા વિસ્તાર, બોર્ડર પરના 8 ગામો અને 5 વાઇટલ લોકેશન મળી કુલ 18 સ્થળોએ આ મોકડ્રીલ યોજાઈ હતી. જિલ્લામાં તમામ મોકડ્રીલ સફળ રહી હતી અને લોકો પણ સ્વયંભૂ તેમાં સહભાગી બન્યા હતા. રાત્રિ દરમિયાન થયેલ બ્લેકઆઉટ મોકડ્રીલમાં પણ નગરજનોનો સારો સહકાર સાંપડ્યો હતો. જિલ્લામાં મોકડ્રીલની સફળતાને પગલે સચિવ મમતા વર્માએ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી ટીમ પાટણને અભિનંદન આપ્યા હતા. તેમજ આગામી સમયમાં કોઈપણ આપત્તિજનક સ્થિતિને સારી રીતે પહોંચી શકીશું, ટેકલ કરી શકીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રભારી સચિવે ઇમરજન્સીના સમયમાં અનુસરવાની SOP બનાવવા અને કર્મચારીઓને ટ્રેનિંગ આપવા અંગે પણ જણાવ્યું હતું. સમીક્ષા બેઠક અંતર્ગત પ્રભારી સચિવ મમતા વર્માએ તમામ વિભાગોમાં સંસાધનોની હાલની સ્થિતિ, મેન પાવર, ટેકનિકલ પોઝિશન, વાઇટલ લોકેશનની સજાગતા, જિલ્લાના વોટર રિસોર્સિસ, પુરવઠા સપ્લાય માટેના સુરક્ષિત સંગ્રહ સ્થાનો, આશ્રય સ્થાન સહિતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે ઇમરજન્સી ક્યારેય કહીને આવતી નથી, એટલે સજાગ અને સતર્ક રહેવું અને બોર્ડર પરનો જિલ્લો હોવાથી બેદરકારી બિલકુલ ન રહે એની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને ઇમરજન્સી કોમ્યુનિકેશન સોર્સિસ અને લાઇન ડિપાર્ટમેન્ટને સંકલનમાં રહેવા સાથે વોટર રિસોર્સિસ પર સિક્યુરિટી ગોઠવવા અને આજથી જ તેનો અમલ કરવા સૂચન કર્યું હતું. સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી C. પટેલ, પોલીસ અધિક્ષક V.K. નાઈ, નિવાસી અધિક કલેક્ટર V.C. બોડાણા, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરો, મામલતદારો, મોકડ્રીલ અધિકારીઓ, જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ, B.P.C.L. H.P.C.L. I.T.O. CPના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.